નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના ખરાબ રસ્તાને લઈ આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં બેનર સાથે લોકો જોડાયા। ઈચ્છાપુર જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર 50,000ની લાંચ લેતા ઝડપાયો। આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટમાં પોલીસે વધુ 2 આરોપીઓની મુંબઈ અને સાબરકાંઠાથી કરી ધરપકડ। સુરતની સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારી પર દર્દીના સગા દ્વારા કરાયો હુમલો। પેસેન્જરને રિક્ષામાં બેસાડી ચપ્પુ બતાવીને લૂંટ કરનાર રીઢા 2 આરોપીઓ ઝડપાયા। પુણાગામ વિસ્તારમાં રહેણાંક કોમર્શિયલ બાંધકામને લઈને લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો। સમાચાર વિગતે જોઈએ। ચોમાસાની શરૂઆત થતાં જ સુરત શહેરમાં બિસ્માર રસ્તાઓ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા થઈ જતા સ્માર્ટ સિટી કહેવાતું સુરત ફરી ખાડા સિટી તરીકે ઓળખાવા લાગ્યું છે। આ સમસ્યાથી ત્રસ્ત આમ આદમી પાર્ટીએ આજે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ શાસકો વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટીએ શહેરના ખરાબ રસ્તાઓના વિરોધમાં પર્વત પાટિયાથી સહારા દરવાજા સુધી પદયાત્રા યોજી હતી। આ પદયાત્રાનો મુખ્ય હેતુ મનપા તંત્ર અને ભાજપના શાસકોને વાસ્તવિકતાનો અહેસાસ કરાવવાનો હતો। પદયાત્રામાં મોટી સંખ્યામાં આપના કોર્પોરેટરો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા। તેઓએ સૂત્રોચ્ચાર કરીને લોકોને પડતી મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં વાહનોને થતું નુકસાન અને અકસ્માતોનો ભય મુખ્ય હતો। આ પદયાત્રા દરમિયાન આપના નેતાઓએ રસ્તાઓના નિર્માણ પાછળ થતા ખર્ચા અને તેની નબળી ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા। આપના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે ભાજપ શાસકો પર પ્રહાર કરતા કહ્યું હતું કે દર વર્ષે રસ્તાઓની જાળવણી અને મરામત માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ પૈસા ક્યાં જાય છે તેની ખબર નથી। આ સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનું પરિણામ છે અને તેણે ઉમેર્યું હતું કે આ ભ્રષ્ટાચારને કારણે જ સુરતના રસ્તાઓ પર ખાડાઓ જ વધુ દેખાઈ રહ્યા છે। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સુરતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલ ઝુંબેશમાં વધુ એક સફળતા મેળવવામાં આવી છે। ઈચ્છાપુર જીઆઈડીસીમાં ફરજ બજાવતા અને માસિક ₹1,30,000નો ઊંચો પગાર ધરાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ પટેલને ₹50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે એસીબી દ્વારા આરોપીની ઓફિસમાં તપાસ કરવામાં આવતા તેમના ટેબલના ડ્રોવરમાંથી લાંચની રકમ ઉપરાંત અન્ય 70,000 રોકડા મળી આવ્યા હતા। એસીબીની ટીમે જ્યારે પરિમલ પટેલને ₹50,000ની લાંચ લેતા ઝડપ્યા બાદ તેની ઓફિસનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારે આશ્ચર્યજનક વિગતો સામે આવી છે। આરોપીના ટેબલના ડ્રોવરમાંથી 70,000 રૂપિયા રોકડા મળી આવતા જ એસીબીની ટીમ પણ ચોંકી ઉઠી હતી। આ રકમ કયા હેતુસર રાખવામાં આવી હતી અને તેનો સ્ત્રોત શું છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે। શું આ રકમ કોઈ અન્ય ભ્રષ્ટાચારનો ભોગ બનેલ છે કે તે દિશામાં એસીબી દ્વારા તપાસ શરૂ કરાઈ છે। આરોપી પરિમલ પટેલ જેઓ વર્ગ 2ના અધિકારી છે, તેમણે એક ફરિયાદી પાસેથી તેમના 2 ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ્સના ડિમોલિશનની પરવાનગી આપવા માટે ₹50,000ની લાંચ માંગી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદના આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતું અને 11 સપ્ટેમ્બરના રોજ પરિમલ પટેલને તેની ઓફિસે લાંચ સ્વીકારતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા। આરોપીની ઓફિસમાંથી 70,000 રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે, જેને લઈને એસીબીની ટીમને તેમની સંપત્તિની વિગતો મેળવીને સુરતના અડાજણ અને જિલ્લાના વાલોડ સ્થિત તેમના 2 મકાનોના પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ સર્ચ ઓપરેશનનો મુખ્ય હેતુ તેમની અપ્રમાણસર સંપત્તિ અને આવકના સ્ત્રોતનો શોધવાનો હતો। હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરવાની સાથે ઊંડાણપૂર્વકની તપાસ પણ શરૂ કરી છે।
સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે એક મોટો આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં નાસ્તા ફરતા વધુ 2 આરોપીઓને પોલીસે મુંબઈ અને સાબરકાંઠા ખાતેથી ઝડપી પાડ્યા છે, જેમાં એક MBAનો વિદ્યાર્થી અને મુખ્ય આરોપીના સાગરીતનો સમાવેશ થાય છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને મુખ્ય આરોપી નિપેન્દર માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલ્યા છે. આ રેકેટનો મુખ્ય આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી છે. આરોપ તપાસમાં સામે આવ્યું છે કે તેણે અત્યાર સુધીમાં 51થી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામ તરીકે મોકલ્યા છે અને આ 51 લોકોમાં 47 ભારતીય નાગરિક છે, જ્યારે બાકીનામાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના લોકોનો સમાવેશ થાય છે. આ રેકેટમાં નોકરી શોધી રહેલા ભારતના વિવિધ રાજ્યોના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમણે નોકરીની લાલચ લઈને થાઇલેન્ડ મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને નદી મારફતે ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલી દેવાયા હતા. મ્યાનમારમાં તેમને ચીની ગેંગ દ્વારા ચલાવવામાં આવતા સાયબર ફ્રોડ કંપનીમાં કામ કરવા માટે મજબૂર કરાતા હતા અને સાયબર ક્રાઇમનો ગુનો આચરવા માટે મજબૂર કરાતા હતા. આ રેકેટમાં ઝડપાયેલા એક મુખ્ય આરોપી શશાંક યોગેન્દ્ર બાસુદેવ સહાય છે, જે MBAનો વિદ્યાર્થી છે અને તેની ધરપકડ મુંબઈથી કરવામાં આવી છે. શશાંકની ભૂમિકા રેકેટના આર્થિક વ્યવહારો સંભાળવાની હતી અને ચીની ગેંગના દ્વારા કમિશન પેટે તેમને USDમાં પૈસા આપવામાં આવતા હતા. શશાંક આ USDTને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીને મુખ્ય આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી અને અન્ય આરોપીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરતો હતો. આ કામ માટે તે દરેક USDT પર 2 થી 3 રૂપિયાનું કમિશન લેતો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા બીજા આરોપી દાનિશ દાંત્રેલિયા છે, જે સાબરકાંઠાના રહેવાસી છે અને દાનિશને 45,000 રૂપિયા કમિશન મળતું હતું. તેણે અગાઉ પકડાયેલા આરોપી અકીબ હુસેન સૈયદ સાથે મળીને 2 ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા. હાલ સાયબર ક્રાઇમ સેલે આ બંને આરોપીની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા એક 4થા વર્ગના મહિલા કર્મચારી પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ મહિલા સહિતના તમામ કર્મચારીઓ તાત્કાલિક કામ બંધ કરી પોલીસ ચોકી પર પહોંચ્યા હતા, જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઘટનાની વિગત એવી છે કે સફાઈ કર્મચારી કલ્પનાબેનને જણાવ્યું હતું તેઓ ટ્રોમા સેન્ટરમાં સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા. તેઓ પોતું મારી રહ્યા હતા. તે દરમિયાન એક દર્દીના સગાને ત્યાંથી પસાર થવાની ના પાડી હતી. તેમ છતાં તે વ્યક્તિ તે જગ્યાએથી પસાર થતાં તરત જ તેણે રસ્તો આપ્યો હતો અને કલ્પનાબેને તેને એક તરફથી ચાલવા માટે કહ્યું હતું. ત્યારે તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપીને માર માર્યો હતો. આ ઘટનામાં કલ્પનાબેનને લોહી પણ નીકળ્યું હતું, જેથી આ ઘટના સમયે તે વ્યક્તિ સાથે તેની પત્ની પણ હાજર હતી અને કલ્પનાબેને એ પણ આક્ષેપ કર્યા છે કે આ ઘટના બની ત્યારે ત્યાં એક પણ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો, જેના કારણે તેઓ અસહાય બની ગયા હતા. આ ઘટના બાદ કલ્પનાબેન સહિત અન્ય 4થા વર્ગના કર્મચારીઓએ તાત્કાલિક પોતાનું કામ બંધ કરી દીધું હતું અને પોલીસ ચોકી પર પહોંચ્યા હતા. કલ્પનાબેને જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસ કર્મચારીઓ દ્વારા ફરિયાદ નોંધવામાં નહીં આવે અને આરોપી સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકીની બહાર જશે નહીં, જેને લઈને તે ઉપરાંત 4થા વર્ગના કર્મચારીઓ દ્વારા ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે આ હાલ પોલીસ દ્વારા આ તમામ બાબતે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. પેસેન્જરને રિક્ષામાં બેસાડી ચપ્પુ બતાવીને લૂંટ ચલાવનાર રીઢા 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. વરાછા પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ₹29,500 અને એક રિક્ષા કબજે કરી છે. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનની ટીમે વરાછા કુબેરનગર પોપડા પાસેથી આરોપી મુસ્તુફા ખાન ઉર્ફે કાલિયા પઠાણ અને અરબાઝ ખાન ઉર્ફે ગબ્બા પઠાણની ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે રોકડા ₹29,000 અને 40,000ની કિંમતની ઓટો રિક્ષા કબજે કરી છે. વરાછા એકે રોડ ખાતે રહેતા મોહિત કુમાર દસલાણીયા 4 વ્હીલના સ્પેરપાર્ટનો ધંધો કરે છે અને ગત 10 સપ્ટેમ્બરના રોજ ટ્રેન મારફતે સુરત આવ્યા હતા અને સવારના 5:00 વાગ્યાના સુમારે વરાછા ખાન બજાર ગરનાળા પાસે
હીરાબાગ ખાતે જવાનું કહીને ઓટો રિક્ષાની રાહ જોઈને ઊભેલા હતા. દરમિયાન આ ઓટો રિક્ષા લઈને ડ્રાઈવર અને તેના અજાણ્યા 3 ઈસમો ઓટો રિક્ષા લઈને આવ્યા હતા અને મોહિતભાઈને પેસેન્જર તરીકે બેસાડીને ત્યાં લઈ ગયા હતા. જે દરમિયાન તેમને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી અને મોહિતભાઈને પકડી રાખીને તેમને પાસે રહેલા 30,000ની લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે મળી આવેલી બાતમીના આધારે આ બંને આરોપીઓને પકડી પાડ્યા છે. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના પૂણાગામ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામને લઈને ભારે વિરોધ ઊભો થયો છે. અગાઉ પણ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા ફરી વખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજરોજ આસપાસની અનેક સોસાયટીના પ્રમુખો સાથે કોંગ્રેસના કેટલાક પૂર્વ આગેવાનો પણ આ ધરણા પર બેઠા હતા. રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવાથી સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. છેલ્લા કેટલાક સમયથી પૂણાગામ વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારમાં પણ કોમર્શિયલ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિક પ્રમુખો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આ વિરોધમાં કોંગ્રેસના નેતાઓ પણ સામેલ થયા હતા. રહેવાસીઓએ આક્ષેપ કર્યા છે કે આવા બાંધકામથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકો દ્વારા નશીલા પદાર્થનો ઉપયોગ કરીને કરતા હોવાથી પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. શહેરના મેયરે અગાઉ આવા મામલામાં આદેશ આપ્યા હોવા છતાં અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને આખરે અંતે સ્થાનિક લોકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. મારું નામ ચેતન રાદડિયા, સંતોષી કૃપા સોસાયટીના પ્રમુખ. જે આ વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે જે આ બાંધકામ થઈ રહ્યા છે, તો પહેલાં તો આ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ શું એ પહેલાં સમજવાની જરૂર છે. કારણ કે કોટેજના નામે અત્યારે મશીનરી બધું તો એ અહીંયા ચાલે છે. તો કારણ કે સૌ પ્રથમ વાત કરીએ તો કારણ કે અહીંયા રાતના અને ધંધા ચાલતા હોય છે. અહીંયા બાજુમાં સ્કૂલો છે, તો બાળકો અને મહિલાઓ અહીંથી અવારનવાર નીકળતા હોય છે. તો ત્યારે અહીંયા ગેર પ્રવૃત્તિઓ પણ એટલી થતી હોય છે. કારણ કે ખાતાની અંદર રાતે પહેલાં કારીગરોને બધા હોય છે, દારૂ પીને નશામાં ધૂતું હોય અને ગમે તે વસ્તુ કરે. હજી આપણે જોઈએ કે લસકાણાની અંદર કાલે તે જે બનાવ બન્યો એવા બનાવ ન બને એના માટેનો આ અમારો ધરણાનો કાર્યક્રમ છે. સુરત શહેરના BSNL ઓફિસમાં આજે નિવૃત્ત કર્મચારીના પરિવારજનોએ પેન્શન ન મળવાના પ્રશ્નને લઈને સામૂહિક ધરણા પ્રદર્શન કર્યું હતું. પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા મુજબ કર્મચારીના મૃત્યુ બાદ વર્ષોથી પેન્શન માટે ગુજરાતભરના વિવિધ ઓફિસોના ચક્કર લગાવ્યા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. વૃદ્ધ મહિલાએ જણાવ્યું હતું કે અધિકારીઓ સર્વિસ બુક ઉપલબ્ધ નથી તેવા બહાના આપી રહ્યા છે, જ્યારે વારંવાર નવા ડોક્યુમેન્ટની માંગણી કરીને એક ઓફિસથી બીજી ઓફિસમાં ધક્કા ખવડાવી રહ્યા છે. નિરાશા વચ્ચે આખો પરિવાર ન્યાય માટે ધરણા પ્રદર્શન પર બેઠો હતો. વૃદ્ધ મહિલા સહિત પરિવારજનોએ ચીમકી ભર્યા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પેન્શન મળ્યા વગર તેઓ ધરણું છોડશે નહીં. આ બનાવથી ફરી એકવાર પેન્શન વ્યવસ્થાની ખામીઓ સામે પ્રશ્નો ઊભા થયા છે, જ્યારે જવાબદાર અધિકારીઓ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. મારે સર્વિસના પૈસા મને જોઈએ. ફંડ સર્વિસ છે, મારે જીપીએફના છે, સોસાયટીના છે. મારે પેન્શન બંધાય, મને પૈસા લોકો કઈ નિર્ણય આપતા નથી. કોનું પેન્શન છે આ મારા ધણીનું. શું નામ હતું એમનું? અને બાબુ ભીખા. કેટલા વર્ષો નોકરી કરી? 25 વર્ષ. અને તમે કેટલા વર્ષોથી આ ધક્કા ખાઈ રહ્યા? હું 15 વર્ષથી ધક્કા ખાઉં છું. એમને કઈ જગ્યાએ નોકરી કરી? એને સુરત નોકરી કરી, પછી વલસાડ કરી,
વાપી કરી, સેલવાસ કરી, દાદરા કરી, ડુંગરા કરી, પછી છેલ્લે અહીંયા દમણ કરી. એ લોકો શું જવાબ આપે છે? એ લોકો મને શું જવાબ નહીં આપે, જાઓ એમ કે પેલા સાહેબ ને મળો, પેલા સાહેબ ને મળો, આવું જ કયા કરે. બસ મને બીજું કાંઈ જવાબ નહીં આપે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.